એમ્માઉસના રસ્તા પર ઈસુ દર્શન આપે છે. લૂક 24:13-35. તે દિવસે આ બધી ઘટનાઓની ચર્ચા કરતા કરતા બે શિષ્યો એમ્માઉસ નામના ગામમાં જઈ રહ્યા હતા, જે યરુશલેમથી 7 માઇલ દૂર છે. તેઓ આપસમાં વાતચીત અને વિચાર વિમર્શ કરી રહ્યા હતા. જ્યારે તેઓ પાછલા દિવસોમાં થયેલી ઘટનાઓની ચર્ચા કરતા હતા, ત્યારે ઈસુ સ્વયં આવીને તેમની સાથે ચાલવા માંડ્યા. પણ શિષ્યો તેમને ઓળખી ન શક્યા. ઈસુએ તેમને કહ્યું, રસ્તે ચાલતા તમે લોકો કયા વિષય પર વાતચીત કરો છો? તેઓ થોભી ગયા અને ખૂબ જ ઉદાસ થઈ ગયા. તેમાંથી એક ક્લિયો પાસે જવાબ આપ્યો, યરુશલેમમાં રહેવાવાળાઓમાંથી તમે એકમાત્ર એવા છો જે એ નથી જાણતા કે આ દિવસોમાં ત્યાં શું શું થયું છે. ઈસુએ તેમને કહ્યું, શું થયું છે? તેમણે જવાબ આપ્યો, વાત નાઝરેતના ઈસુની છે. તેઓ ઈશ્વર અને સમસ્ત જનતાની નજરમાં કર્મ અને વચનના શક્તિશાળી પ્રબોધક હતા. અમારા મુખ્ય યાજકો અને શાસકોએ તેમને મૃત્યુદંડ અપાવ્યો અને વધસ્તંભ પર ચડાવી દીધા. અમને આશા હતી કે તેઓ જ ઇઝરાયલનો ઉદ્ધાર કરશે. આજથી 3 દિવસ પહેલાની વાત છે. અને માત્ર આટલું જ નહીં, આ સત્ય છે કે અમારામાંથી અમુક સ્ત્રીઓએ અમને અચરજમાં મૂકી દીધા છે. તેઓ વહેલી સવારે કબર પાસે ગઈ, પણ તેમને ઈસુનું શબ ન મળ્યું. તેમણે પાછા ફરીને કહ્યું કે તેમને સ્વર્ગદૂત દેખાયા, જેમણે એ જણાવ્યું કે ઈસુ જીવે છે. ત્યારે અમારા અમુક સાથીઓ કબર પર ગયા અને તેમણે એવું જ જોયું જેવું સ્ત્રીઓએ કહ્યું હતું, પણ તેમણે ઈસુને ન જોયા. ત્યારે ઈસુએ તેમને કહ્યું, મૂર્ખો, પ્રબોધકોએ જે કંઈ કહ્યું છે એની પર વિશ્વાસ કરવા માટે તમે કેટલા અસક્ષમ છો. શું એ જરૂરી નહોતું કે ખ્રિસ્ત આ બધું સહે અને આ રીતે પોતાની મહિમામાં પ્રવેશ કરે? ત્યારે ઈસુએ મૂસાથી માંડીને અન્ય તમામ પ્રબોધકો વિશે સમજાવતા પોતાના વિષયમાં જે કંઈ ધર્મગ્રંથોમાં લખ્યું છે એ બધું જ એમને સમજાવ્યું. એટલામાં તેઓ એ ગામ પાસે પહોંચ્યા જ્યાં તેઓ જઈ રહ્યા હતા. ઈસુ એવું બતાવી રહ્યા હતા જાણે તેમને આગળ જવું હોય. શિષ્યોએ આગ્રહ કર્યો, અમારી સાથે રોકાઈ જાઓ, કારણ કે રાત થઈ રહી છે અને દિવસ ઢળી ચૂક્યો છે. અને તેઓ તેમની સાથે રોકાવા અંદર ગયા. ઈસુએ તેમની સાથે ભોજન પર બેસીને રોટલી લીધી, આશીર્વાદની પ્રાર્થના કરી અને એને તોડીને તેમને આપી દીધી. ત્યારે શિષ્યોની આંખો ઉઘડી ગઈ અને તેમણે ઈસુને ઓળખી લીધા, પણ ઈસુ એમની સામેથી અલોપ થઈ ગયા. ત્યારે શિષ્યોએ એકબીજાને એમ કહ્યું, આપણું હૃદય કેટલું ઉત્તેજિત થઈ રહ્યું હતું જ્યારે તેઓ રસ્તામાં આપણી સાથે વાતો કરતા હતા અને આપણને ધર્મગ્રંથની વ્યાખ્યા સમજાવતા હતા. તેઓ એ જ સમયે ઊભા થઈને યરુશલેમ પાછા ફર્યા. ત્યાં તેમણે 11 શિષ્યો અને એમના સાથીઓને એકઠા થયેલા જોયા, જે કહી રહ્યા હતા, પ્રભુ ખરેખર સજીવન થયા છે અને સિમોનને દેખાયા છે. ત્યારે એમણે પણ જણાવ્યું કે રસ્તામાં શું શું થયું હતું અને તેમણે ઈસુને રોટલી તોડતી વખતે કેવી રીતે ઓળખી લીધા.